હેલો ફ્રેન્ડ્સ, આજના આપણા વિડીયોનો ટોપિક છે ફ્લુઇડ મિકેનિક્સ એન્ડ હાઇડ્રોલિક મશીન્સ. આપણા વિડીયો સિરીઝની અંદર આ આપણું ફ્લુઇડ મિકેનિક્સનું થર્ડ ચેપ્ટર ચાલુ છે અને થર્ડ ચેપ્ટરનો આ ફિફ્થ લેક્ચર છે. આપણા થર્ડ ચેપ્ટરનું નામ છે ફ્લુઇડ કાઇનેમેટિક્સ. ફ્લુઇડ કાઇનેમેટિક્સની અંદર આપણે ફ્લુઇડ પાર્ટિકલ્સ ફ્લોની અંદર હોય ત્યારે તેની ઉપર લાગતા બળો અને તેની અસરોનો આપણે અભ્યાસ કરવા માટે અલગ અલગ ઇક્વેશન્સ, એનર્જી ઇક્વેશન્સ, કન્ટિન્યુટી ઇક્વેશન્સ અને તેની થિયરીઝ છે તે આપણે આગળના લેક્ચર્સની અંદર આપણે જોઈ. આપણે લાસ્ટ લેક્ચરમાં આપણે એનર્જી ઇક્વેશન્સ જોયા કે જેની અંદર આપણે પોટેન્શિયલ એનર્જી, પ્રેશર એનર્જી અને કાઇનેટિક એનર્જી નું ઇક્વેશન કઈ રીતના સાબિત કરવું અને આ ત્રણેય એનર્જીને લીધે ફ્લુઇડ જ્યારે ફ્લોમાં હોય ત્યારે તેની ઇન્ટરનલ એનર્જી એટલે કે આ ત્રણ એનર્જીનો સરવાળો અથવા તો સમેશન કરીએ તો તેનાથી જે મળતી એનર્જી છે કે જે ફ્લુઇડ પોઝેસ કરતું હોય તેને આપણે ઇન્ટરનલ એનર્જી E દ્વારા આપણે દર્શાવી અને તેનું આપણે સૂત્ર તાર્યું જેને બર્નૌલી ઇક્વેશન પણ કહી શકાય છે. એટલે તે આપણે ફ્લુઇડ ડાયનેમિક્સના પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે તેનો આપણે ઉપયોગ કરીશું. હવે અહીંયા આપણે ચેપ્ટરની અંદર કન્ટિન્યુટી ઇક્વેશન આપણે જે જોયું, કન્ટિન્યુટી ઇક્વેશનની અંદર આપણે જે છેલ્લે એનું તારણ કાઢ્યું Q = AV કે જેના દ્વારા આપણને કોઈ પણ ફ્લુઇડનો ડિસ્ચાર્જ કેટલો છે તે આપણે માપી શકીએ છીએ. તેના આધારિત જે એક્ઝામ્પલ્સ છે તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો શેલ વી સ્ટાર્ટ. આપણું ફર્સ્ટ જે એક્ઝામ્પલ છે તેની જે રકમ છે તે અહીંયા જુઓ, બોર્ડ ઉપર તમને દેખાતી હશે. બોર્ડ ઉપર તમે જોઈ શકો છો કે એક ટેપર પાઇપમાંથી 0.82 વિશિષ્ટ ઘનતા વાળું તેલ વહે છે. એટલે કે જુઓ, રકમની અંદર શું આપેલું છે કે રકમમાં આપેલું છે કે એક ટેપર પાઇપ છે અને ટેપર પાઇપ એટલે આ રીતના ટેપર હોય કે જેની એક સાઈડ છે મોટી હોય અને બીજી સાઈડ છે નાની હોય. સમજો કે અહીંથી ફ્લુઇડ દાખલ થાય છે અને અહીંથી ફ્લુઇડ બહાર નીકળે છે. તો આ જે ડાયામીટર છે અને આ ડાયામીટર છે, આ બંને ડાયામીટર અલગ હશે. આગળ આપણે વાંચીએ. આપણને અહીંયા શું આપેલું છે કે એક ટેપર પાઇપમાંથી 0.82 વિશિષ્ટ ઘનતા વાળું તેલ વહે છે. 0.82 વિશિષ્ટ ઘનતા છે એટલે કે સ્પેસિફિક ડેન્સિટી અહીંયા આપેલી છે અને સ્પેસિફિક ડેન્સિટીને ગિવન ડેટા તરીકે આપણે લખીએ છીએ. સ્પેસિફિક ડેન્સિટી S દ્વારા આપણે દર્શાવીએ છીએ. સ્પેસિફિક ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? કોઈ પણ ફ્લુઇડની ડેન્સિટી ડિવાઇડેડ બાય સ્ટાન્ડર્ડ ફ્લુઇડની ડેન્સિટી એટલે કે પાણીની ડેન્સિટી દ્વારા જ્યારે આપણે કોઈ પણ ફ્લુઇડની ડેન્સિટીને ભાગીએ છીએ તો આપણને સ્પેસિફિક ડેન્સિટી મળે છે S. અને અહીંયા તેલની વિશિષ્ટ ઘનતા અહીંયા આપેલી છે 0.82. 20 સેન્ટીમીટર વ્યાસવાળા આડછેદ પાસે તેલનો વેગ એટલે કે V આપેલો છે. અહીંયા જુઓ, દાખલ થાય છે અને ફ્લુઇડ બહાર નીકળે છે પાઇપની અંદરથી. તો અહીંયા V1 અને V2 આપેલા હશે. તો 20 સેન્ટીમીટર વ્યાસ, જુઓ અહીંયા બે વાત એક સાથે આપેલી છે એટલે D1 = 20 સેન્ટીમીટર આપણે લઈએ અને આ ભાગને આપણે 20 સેન્ટીમીટર બતાવીએ તો V1 અહીંથી એન્ટર થાય એ ફ્લુઇડની વેલોસિટી થાય છે. તો V1 = છે 3 મીટર પર સેકન્ડ. હવે 20 સેન્ટીમીટર આપેલું છે. આપણા બધા જ જે યુનિટ્સ છે એ મીટર પર સેકન્ડ ની અંદર હશે એટલે આ મીટર સેન્ટીમીટર પર સેકન્ડ ને મીટર ની અંદર કન્વર્ટ કરીએ તો એ થશે 0.2 મીટર. આગળ આપણને આપેલું છે કે 15 સેન્ટીમીટર વ્યાસ વાળા આડછેદ પાસે તેનો વેગ કેટલો હશે. જુઓ, અહીંથી આ દાખલ થાય છે અને અહીંથી બહાર નીકળે છે. તો અહીંયા જે ફ્લુઇડનો વેગ છે V2 આપણે કહીએ તો આપણને ફ્લુઇડનો વેગ માપવાનો કીધો છે અને અહીંનો ડાયામીટર આપણને આપેલો છે 15 સેન્ટીમીટર. તો 20 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર ફ્લુઇડ છે એ આ આડછેદ વાળા પાઇપમાંથી વહન કરે છે, ફ્લો થાય છે અને તેનો આપણે V1 આપેલો છે, વેલોસિટી 1 આપેલી છે, V2 છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. V2 આપણને મળશે મીટર પર સેકન્ડ ની અંદર. ઉપરાંત વહી જતા તેલનો જથ્થો, માસ નો દર શોધો. જુઓ, અહીંયા ફક્ત માસ નથી કીધું, માસ નો દર કીધો છે એટલે કે માસ ફ્લો રેટ.
માસ ફ્લો રેટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે અને માસ ફ્લો રેટ આપણે કેપિટલ M દ્વારા દર્શાવીએ છીએ એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો અહીંયા જે આપણને રકમ આપેલી છે એના ઉપરથી આપણે એક્ઝામ્પલ આપણે આગળ વધારીએ. જુઓ, એક્ઝામ્પલ ની અંદર આપણને જે પણ પૂછેલું હોય, એક્ઝામ્પલ ગણવાની રીત હોય, જે પૂછેલું છે તેના દ્વારા આપણને જે મેળવવાનું છે તે આપણે મેળવવાનું થાય. તો ગિવન ડેટા આપેલો છે એના ઉપરથી કઈ રીતના આપણે V2 છે મેળવી શકીએ છીએ. જુઓ, કન્ટિન્યુટી ઇક્વેશન ના આધારિત આપણે એક્ઝામ્પલ્સ ગણીએ છીએ. તો કન્ટિન્યુટી ઇક્વેશન આપણને ખબર હોવી જોઈએ. કન્ટિન્યુટી ઇક્વેશન છે Q is equal to A V, where A is equal to area અને V છે એ છે કોઈ પણ ફ્લુઇડ નો વેગ એટલે કે વેલોસિટી. અહીંયા A1 V1 is equal to A2 V2 આપણે લખી શકીએ કારણ કે બે અલગ અલગ તેના પાઇપના માઉથ આપણને આપેલા છે. એટલે જો આપણી પાસે આ કન્ટિન્યુટી ઇક્વેશન છે અને જો કન્ટિન્યુટી ઇક્વેશન ની અંદર આપણને A1 V1 અને A2 V2 જો આપણી પાસે હોય તો આપણને ડિસ્ચાર્જ Q મળી જાય. પણ અહીંયા આપણે Q ફાઇન્ડ આઉટ કરવાનો નથી, આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે V2. તો V2 ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે આ Q ને આપણે બાદ કરી નાખીએ અને A1 V1 અને A2 V2 ને જ આપણે લઈએ તો આમાંથી ત્રણ જે ડેટા છે જો આપણી પાસે હોય તો V2 છે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો જુઓ, અહીંયા D1 આપેલું છે અને D2 પણ આપણને આપેલું છે 15 સેન્ટીમીટર, એ પણ આપણે લખી લઈએ. તો અહીંયા સાથે સાથે આપણે D2 પણ લખી લઈએ છીએ. D2 is equal to છે એ 15 સેન્ટીમીટર છે અને એ થશે 0.15 મીટર. એટલે D1 આપેલું છે, D2 આપેલું છે અને આપણને V1 આપેલું છે. એટલે કે ત્રણ ડેટા આપણી પાસે છે. એરિયા છે એ ફાઇન્ડ આઉટ કરવો હોય તો આ પાઇપ છે, પાઇપનો જે આડછેદ છે હંમેશા ગોળ હોય છે, બરાબર. તો એક ગોળ સર્કલ છે એનો એરિયા π/4 d² આપણે મેળવી શકીએ છીએ. એટલે આપણને જો એનો એરિયા આપણને મળી જાય તો V1 આપણને ખબર છે, A2 ખબર છે, A1 ખબર છે, તો V2 આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અહીંથી આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. A1 આપણે ફાઇન્ડ આઉટ કરશું. A1 is equal to થશે π/4 d1² is equal to, જો D1 અહીંયા આપેલો છે, D1 is equal to 0.2 થાય એટલે π/4 D1 0.2 નો સ્ક્વેર is equal to થશે, અહીંયા આપણે ગણતરી કરેલી છે મેં એટલે સીધો જવાબ જ લખું છું 0.0314 મીટર સ્ક્વેર. અને આ જ રીતના આપણે A2 ફાઇન્ડ આઉટ કરી લઈએ. A2 એટલે કે અહીંયા જે બીજું જે માઉથ છે એનો એરિયા. A2 is equal to થશે π/4 d2² is equal to થશે π/4 d2 is equal to થશે 0.15 square is equal to 0.01766 મીટર સ્ક્વેર. બરાબર, એરિયા છે આપણને મીટર સ્ક્વેરમાં મળશે. હવે આપણે આગળ વધીએ. જુઓ, અહીંયા A1 A2 મળી ગયો, V1 આપણી પાસે છે તો V2 મળી જશે. આ જ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આગળ વધીએ તો આ થશે V2 ને જ આપણે સીધો સૂત્રનો કરતા બનાવીએ છીએ તો આ થશે V2 is equal to A1 V1 A2 છે એ છેદમાં જશે એટલે આ થશે A1 V1 divided by A2. તો આગળ વધીએ. A1 is equal to છે 0.0314 into V1 છે, V1 જુઓ 3 મીટર પર સેકન્ડ આપેલું છે એ છે 3 divided by A2 0.07166. તો અહીંયા આપણને V2 is equal to મળશે 5.344 મીટર પર સેકન્ડ. આપણને પેલો આન્સર છે એ મળી ગયો છે. જુઓ, હવે અહીંયા આપણને V2 મળી ગયો છે એટલે આપણને ફર્સ્ટ જે આન્સર આપણે મેળવવાનો હતો તે મળી ગયો છે. બીજો આપણે આન્સર મેળવવાનો છે એ છે માસ ફ્લો રેટ. હવે માસ ફ્લો રેટ એ કઈ રીતના મળશે? તો માસ ફ્લો રેટ આપણે કન્ટિન્યુટી ઇક્વેશન ની અંદર જ આપણે સાબિત કર્યું હતું કે m is equal to શું થાય, q is equal to av આપણે સાબિત કર્યું અને m is equal to થાય rho a v. આને આપણે માસ ફ્લો રેટ કહીએ છીએ અને rho av is equal to એ આપણે તેનું યુનિટ જો દેખાડવું હોય તો એ થાય મીટર ક્યુબ પર સેકન્ડ.
કઈ રીતના બને છે આનો યુનિટ એ પણ આપણે જોઈ લઈએ. જુઓ, આપણે યુનિટ બનાવતા આપણે પહેલા પણ શીખવાડ્યું છે. કોઈ પણ સૂત્ર આપણને જો ખબર હોય તો તેનો યુનિટ આપણે બનાવી શકીએ છીએ. રો નો યુનિટ છે મીટર ક્યુબ, સોરી કેજી પર મીટર ક્યુબ. માસ પર વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ રો થાય. A ઇઝ ઇક્વલ ટુ થશે મીટર સ્ક્વેર, એરિયા છે, અને v છે એ છે વેલોસિટી, એટલે અહીંયા થશે મીટર પર સેકન્ડ. જુઓ અહીંયા મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર એટલે મીટર ક્યુબ થશે, એટલે આ નીકળી જશે, અને આ જે યુનિટ થશે એ છે કેજી પર સેકન્ડ થશે. બરાબર, એટલે માસ ફ્લો રેટ નો જે યુનિટ આપણે કહીએ તો એ શું થશે? એ થશે કેજી પર સેકન્ડ. એટલે કે માસ પર કેટલી સેકન્ડમાં અથવા તો કેટલા ટાઈમમાં કેટલો માસ બહાર આવે છે તેને આપણે માસ ફ્લો રેટ આપણે કહી શકીએ છીએ. બરાબર, તો આ એનું આપણે કઈ રીતના એનો યુનિટ બન્યો તે આપણે અહીંયા જોયું. એટલે હવે આને આપણે માસ ફ્લો રેટ છે અહીંયા ફાઇન્ડ આઉટ કરીએ. તો માસ ફ્લો રેટ નો સૂત્ર છે m ઇઝ ઇક્વલ ટુ રો ઇન્ટુ a ઇન્ટુ v. અહીંયા આપણે કોઈ પણ એરિયા અને વેલોસિટી લઈ શકીએ છીએ, એટલે આપણે અહીંયા લઈ શકીએ, પણ અહીંયા આપણી પાસે રો છે તે આપણી પાસે નથી, કારણ કે અહીંયા આપણને સ્પેસિફિક ડેન્સિટી આપેલી છે. તો સ્પેસિફિક ડેન્સિટી આપણને આપેલી હોય તો આપણે એમાંથી આપણે રો ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કઈ રીતના? જુઓ, આની આપણે જરૂર નથી, તો અહીંયા હું એને લખું છું. જુઓ, રો આપણે ફાઇન્ડ આઉટ કરવો છે. એસ આપણી પાસે છે, તો એસ ઇઝ ઇક્વલ ટુ થશે રો ઓઇલ. બરાબર, રો ઓઇલ એટલે કે ડેન્સિટી ઓફ ઓઇલ, અને છેદમાં થશે રો વોટર. ઓઇલની ડેન્સિટી છેદમાં વોટરની ડેન્સિટી. હવે આપણે અહીંયા જે રો જોઈએ છે એ જોઈએ છે ઓઇલ. ઓઇલની ડેન્સિટી આપણે જોઈએ છે, કારણ કે આપણે ઓઇલનો માસ ફ્લો રેટ જોઈએ છે. એટલે ઓઇલની ડેન્સિટી આપણે મેળવવી હોય તો S આપણી પાસે છે, રો વોટર આપણી પાસે હોય જ, કારણ કે આપણને ખબર છે કે વોટરની ડેન્સિટી છે તે 1000 છે. એટલે 1000 જે એની ડેન્સિટી છે એ સ્પેસિફિક ડેન્સિટી સાથે આપણે મલ્ટીપ્લિકેશનમાં લઈ જાશું, તો એ થશે રો ઓઇલ is equal to S into રો વોટર, અને S આપણને ખબર છે એ છે 0.82 into રો વોટર એટલે કે 1000 is equal to થશે 820 kg પર મીટર ક્યુબ. 820 kg પર મીટર ક્યુબ. જુઓ, અહીંયા આપણને રો ઓઇલ મળી ગયું છે, એટલે કે ઓઇલની ડેન્સિટી મળી ગઈ છે. એ આપણી પાસે છે અને v આપણી પાસે છે. તો અહીંયા આપણે રો a1 v1 કરી નાખીએ તો આપણને અહીંયા મળી જશે. જુઓ, આ થશે 820 into a1 is equal to શું છે 0.0314 into v is equal to આપણને ખબર છે v1 is equal to છે 3 મીટર પર સેકન્ડ. તો આ આપણો આન્સર થશે 77.244 kg પર સેકન્ડ. બરાબર, જુઓ અહીંયા આપણને માસ ફ્લો રેટ છે એ 77.244 kg પર સેકન્ડ આપણને મળેલો છે. તો આપણે શું કહી શકીએ છીએ આની ઉપરથી કે 1 સેકન્ડની અંદર 77.244 kg જેટલું માસ, એટલું માસ ધરાવતું ફ્લુઇડ 1 સેકન્ડમાં, જે આપણે પાઇપ ડ્રો કર્યો હતો, આ રીતના જે પાઇપ હતો, સોરી, કે જેનો એક બાજુ ડાયામીટર છે 20 સેન્ટીમીટર છે અને બીજી બાજુનો જે ડાયામીટર છે 15 સેન્ટીમીટર છે. તો અહીંથી 15 સેન્ટીમીટરનો જે માઉથ છે તેમાંથી જે ફ્લુઇડ બહાર આવશે તે 1 સેકન્ડની અંદર કેટલું આવશે બહાર? એ આવશે 77, એટલે કે 77 kg જેટલું માસ એક સાથે બહાર આવશે. બરાબર, તો આ રીતના આપણે કન્ટિન્યુટી ઇક્વેશનનો આપણે ફર્સ્ટ એક્ઝામ્પલ છે તે આપણે જોયું. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોયું. ઓકે, તો હવે આપણે સેકન્ડ એક્ઝામ્પલ જોશું.
જુઓ સેકન્ડ એક્ઝામ્પલ ની રકમ આપણને અહીંયા બોર્ડ ઉપર આપેલી છે. જુઓ શું કહે છે, 15 સેન્ટીમીટર વ્યાસવાળા પાઇપમાંથી પાણી વહે છે અને તેનો સરાસરી વેગ એ 1.35 મીટર પર સેકન્ડ છે. એટલે જુઓ અહીંયા પાઇપ જે આપેલો છે એ સ્ટ્રેટ પાઇપ જ આપેલો છે અને એક પાઇપ આપેલો છે અને પાઇપની અંદરથી જે વેગ જે વહે છે તે સરાસરી વેગ આપેલો છે. અહીંયા v1 અને v2 આપેલું નથી. એટલે જે ડેટા આપણને આપેલો છે તેની અંદર આપણે d આપેલો છે, d = 15 સેન્ટીમીટર અને એનું આપણે મીટરની અંદર તેને ફેરવશું તો એ થશે 0.15 મીટર. પછી આપણને આપેલું છે એનો વેગ એટલે કે v આપેલો છે, v = થશે 1.35 મીટર પર સેકન્ડ આપણને આપેલું છે. અને તો પાણીના વહેતા જથ્થાની, જુઓ અહીંયા જથ્થો એટલે કે ક્વોન્ટિટી એ આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે. ક્વોન્ટિટી એટલે ડિસ્ચાર્જ, કે પાઇપમાંથી કેટલું પ્રવાહી બહાર આવે છે. તો q = કેટલા એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે q આપણને મીટર ક્યુબ પર સેકન્ડ ની અંદર મળે છે, પણ આપણી પાસેથી અલગ અલગ બે યુનિટની અંદર આપણને q માંગેલો છે. લીટર પર સેકન્ડમાં પણ માંગેલો છે અને કેજી પર સેકન્ડમાં માંગેલો છે. એટલે કે કેજી પર સેકન્ડ એટલે કે માસ ફ્લો રેટ જ તે માંગેલો છે. એટલે અહીંયા આપણે એમ પણ કરી દઈએ, માસ ફ્લો રેટ કેજી પર સેકન્ડ ની અંદર આવશે. તો q અને માસ ફ્લો રેટ અહીંયા ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઈઝી એક્ઝામ્પલ છે. આગળનું આપણે જે રીતના સૂત્ર આપણે જોયા તો સૂત્ર ઉપરથી સીધું જ આપણે મેળવી શકશું. q = આપણને ખબર છે શું થાય છે. ફર્સ્ટ એક્ઝામ્પલ અહીંથી જ આપણે શરૂઆત કરીએ. q = AV, તો q = A * V થશે. હવે એ આપણે ફાઇન્ડ આઉટ કરવો પડશે, એ આપણી પાસે છે નહીં. અહીંયા આપણે એ ફાઇન્ડ આઉટ કરી લઈએ. A = થાય π/4d², π/4d² એટલે થશે 0.15 નો સ્ક્વેર અને 0.15 નો સ્ક્વેર π/4 સાથે આપણે ઇન્ટુ કરશું તો એ થશે 0.01766 મીટર સ્ક્વેર. એરિયા આપણને મળી ગયો. અહીંયા a છે, v છે, બંને છે તો આપણને q સીધો મળી જશે. q થશે a = 0.01766 into 1.35 મીટર પર સેકન્ડ. અહીંયા આપણે લખવાની આમ તો જરૂર નથી. આનું મલ્ટીપ્લિકેશન કરશું તો આપણને આન્સર મળશે 0.0238 મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર. હવે જુઓ મીટર ક્યુબ પર સેકન્ડમાં આપણને આન્સર મળેલો છે, તેને આપણે લીટર પર સેકન્ડ ની અંદર આપણે કન્વર્ટ કરવાનો છે. હવે આપણને જો ખબર હોય કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ = કેટલા લીટર પર સેકન્ડ, તો આપણા માટે આ કામ છે એ ઈઝી છે. તો આપણને ખબર છે કે 1 મીટર ક્યુબ પર સેકન્ડ અથવા તો 1 મીટર ક્યુબ = થાય 1000 લીટર પર સેકન્ડ. બરાબર. આ જો નિયમ આપણને ખબર હોય એટલે કે જો રફલી આપણે કહી શકીએ કે જ્યારે આપણે કોઈ પણ 1 મીટર બાય 1 મીટર બાય 1 મીટર આ રીતના કોઈ પણ આપણે એક પેટી લઈએ અથવા તો બીકર લઈએ અથવા તો કોઈ એક ટાંકી છે કે જેની સાઈઝ 1 મીટર બાય 1 મીટર અને બાય 1 મીટર એટલે કે એની હાઈટ, લેન્થ અને વિડ્થ આ બધું જ 1 મીટર હોય તો તેની અંદર 1000 લીટર પાણી સમાઈ શકે છે. એટલે આ નિયમ જો તમને યાદ હોય તો તમે યુનિટ કન્વર્ઝન છે એ એકદમ સિમ્પલ રીતના કરી શકો છો. તો 1 મીટર ક્યુબ પર સેકન્ડ = 1000 લીટર પર સેકન્ડ હોય તો 0.0 અહીંયા હવે આપણે ત્રિરાશિ જ મૂકવાની છે. 0.0238 મીટર ક્યુબ પર સેકન્ડ = કેટલા લીટર પર સેકન્ડ થાય. તો ત્રિરાશિ પ્રમાણે અહીંયા આપણે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરશું. 0.0238 into 1000 divided by 1
તો આપણને શું મળશે? સીધું લિટર પર સેકન્ડ ની અંદર આ આન્સર મળી જશે. અહીંયા ઇન્ટુ 1000 છે એટલે આન્સર આપણો આવશે 23/8 લીટર પર સેકન્ડ. જુઓ, આપણે જે આન્સર બીજો મેળવવાનો હતો એ આપણને મળી ગયો છે. પેલો આન્સર છે 0.0238, બીજો આન્સર છે 23.8 લીટર પર સેકન્ડ. હવે આપણને કેજી પર સેકન્ડ ની અંદર માસ ફ્લો રેટ અથવા તો માસ નો દર તે આપણને ફાઇન્ડ આઉટ કરવાનો કીધો છે. તો એ પણ એકદમ સિમ્પલ છે. m ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે કઈ રીતના આપણે કરી શકીએ. m ઇઝ ઇક્વલ ટુ થાય ρ a v. હવે av ઇઝ ઇક્વલ ટુ તો q છે એ આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરેલું જ છે. તો અહીંયા ρ ઇન્ટુ 0.0238 આપણે કરી દઈએ તો આપણને સીધો એનો આન્સર છે એ મળી જાય. 0.0238 આપણે કરશું અને ρ છે એ અહીંયા ડેટાની અંદર આપણને પાણી આપેલું છે. તો પાણીની ડેન્સિટી એ છે 1000, જે અહીંયા આપણે ઉપર કરેલું જ છે. 0.0238 into 1000 એટલે 23.8 લીટર પર સેકન્ડ આપણને મળેલું છે. તો અહીંયા પણ એ જ થશે. આ 1000 into 0.0238 is equal to 23.8 kg પર સેકન્ડ. જુઓ, આ બંને આન્સર છે એ સમાન આવશે અને એ ઓબ્વિયસ છે. આપણને ખબર છે કે 1 લીટર પાણીનું જો માસ આપણે માપીએ તો એ એપ્રોક્સિમેટલી 1 kg જ થાય છે. એટલે આન્સર છે એ કેજી પર સેકન્ડમાં આપણે લઈએ અથવા તો લીટર પર સેકન્ડમાં લઈએ તો આન્સર છે એ સમાન જ આવવાનો છે. એટલે કહી શકાય કે 1.35 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી વેગથી વહેતા પાણી જે પાઇપમાંથી પસાર થાય છે અને પાઇપનો ડાયામીટર છે 15 સેન્ટીમીટર, તે 1 સેકન્ડમાં 23.8 કિલો જેટલું બાર છે એ પડશે. બરાબર? તો આ રીતના અહીંયા આપણને જુઓ, ફર્સ્ટ એક્ઝામ્પલ ની અંદર આપણે માસ ફ્લો રેટ અને વેલોસિટી ડિસ્ચાર્જ આપણે ફાઇન્ડ આઉટ કર્યો. અહીંયા સેકન્ડ એક્ઝામ્પલમાં ડિસ્ચાર્જ અને માસ ફ્લો રેટ આપણે સાબિત કર્યો છે. હવે આપણે થર્ડ એક્ઝામ્પલ જોઈએ. ઓકે, તો થર્ડ એક્ઝામ્પલ ની અહીંયા રકમ જોઈએ. થર્ડ એક્ઝામ્પલ ની રકમ શું કહે છે? એક પાઇપમાંથી 2 મીટર પર સેકન્ડના દરે ઓઇલ વહે છે. જુઓ, ગિવન ડેટામાં શું આપેલું છે? ગિવન ડેટામાં આપેલું છે પાઇપમાંથી 2 મીટર ક્યુબ પર સેકન્ડના દરે, એટલે કે અહીંયા જો ડિસ્ચાર્જ આપેલો છે, વેગ નથી, એટલે Q આપેલું છે. Q is equal to 2 મીટર ક્યુબ પર સેકન્ડ. ડિસ્ચાર્જ આપેલો છે જેની વિશિષ્ટ ઘનતા એટલે કે સ્પેસિફિક ડેન્સિટી આપેલી છે S is equal to આપેલું છે 0.8 અને વેગ એટલે કે વેલોસિટી આપેલી છે V is equal to આપણને આપેલું છે 3 મીટર પર સેકન્ડ. તો પાઇપની સાઈઝ શોધો. જુઓ, અહીંયા ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. સાઈઝ એટલે ડાયામીટર. D આપણે ફાઇન્ડ આઉટ કરવાનો છે. અત્યાર સુધી આપણને D આપેલો હતો અને આપણને વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની કીધી હોય અથવા તો ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનો કીધો હોય. અહીંયા આપણને ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો ડાયામીટર છે તે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. તો કઈ રીતના ફાઇન્ડ આઉટ કરશું? જુઓ, Q is equal to આપણને ખબર છે કે એવી થાય. Q is equal to A into V થાય. હવે A is equal to pi by 4 d square. A આપણને ખબર છે કે A is equal to થશે pi by 4 d square. તો અહીંયા A is equal to આપણને મળી જાય. Q આપણને આપેલો છે, V આપણને આપેલો છે, તો આપણને A છે અહીંથી મળી શકે છે. તો Q is equal to છે 2 અને into A into V is equal to છે 3. Therefore A is equal to થશે 2 by 3 is equal to 0.666 મીટર સ્ક્વેર થશે. બરાબર? અહીંયા જો આપણને એરિયા મળી ગયો છે. હવે એરિયા જો મળી જાય તો પાઇપનો ડાયામીટર પણ મળી જાય. ઈઝી છે. જુઓ, સ્પેસિફિક ડેન્સિટી અહીંયા આપેલી છે પણ એનો કોઈ મીનિંગ જ નથી. એરિયા ફાઇન્ડ ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવા માટે સ્પેસિફિક ડેન્સિટીની કોઈ જરૂર નથી. એટલે A is equal to થશે
પાઈ બાય 4 ડી સ્ક્વેર. હવે ડી સ્ક્વેર ને આપણે સૂત્રનો કરતા બનાવીએ. આ થશે ડી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 છે a into 4 divided by pi. તો એરિયા છે 0.666 into 4 divided by pi is equal to થશે 0.8492. અને d square is equal to 0.8492 થાય છે. જુઓ અહીંયા એક્ઝામ્પલ પૂરો નથી થતો. ઘણા લોકો અહીંયા આ ભૂલ કરીને આવે છે એક્ઝામ્પલ ગણતી વખતે. d square is equal to સીધો આન્સર લખી નાખે છે, પણ d square ફાઇન્ડ આઉટ કરવાનો નથી, આપણે d ફાઇન્ડ આઉટ કરવાનો છે ડાયામીટર. એટલે અહીંયા d square છે, આ આન્સર 0.8492 છે. સ્ક્વેર કાઢવા માટે આપણે આને અંડર રૂટમાં આપણે મૂકવો પડે. 0.8492 અંડર રૂટ કરશું તો આપણને d છે એ મળી જશે અને એ થશે 0.92 મીટર. તો પાઇપની સાઈઝ જે છે કેટલી હશે? 0.92 મીટર જેટલી હશે, જેથી કરીને ડિસ્ચાર્જ આપણને કેટલો મળે? 2 મીટર ક્યુબ પર સેકન્ડ જેટલો ડિસ્ચાર્જ છે મળી જાય. બરાબર. તમે આ જ રીતના તમારા ઘરની અંદર જે પાણીની ટાંકી હોય તેની સાથે અટેચ કરેલા પાઇપ્સ હોય, મોટરની કેપેસિટી હોય, તો તેના દ્વારા તમે જોઈ શકો છો કે કેટલી મિનિટમાં તમારો ટાંકો ભરાઈ શકે છે. તો આ જ બધા એક્ઝામ્પલ્સ અને આ જ સૂત્રનો ઉપયોગ કરીને તમે ઘરના પણ પ્રોબ્લેમ્સ છે અમુક સોલ્વ કરી શકો છો. તમને ખબર જ હોય કે મારો ટાંકાની કેપેસિટી એટલી છે, પાણી છે એટલા ફોર્સથી આવે છે, અથવા તો પાઇપ 1 મિનિટનો ડિસ્ચાર્જ તમે ફાઇન્ડ આઉટ કરી લ્યો તો તમને ખબર પડી જાય કે આ ટાંકો છે એ કેટલી મિનિટમાં ભરાઈ જશે. તો કન્ટિન્યુટી ઇક્વેશનનો આપણા ઘરમાં પણ આપણે પ્રોબ્લેમ સોલ્વિંગ માટે ઉપયોગ કરી શકીએ છીએ. નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે જોઈએ. હવે એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ કે જેની અંદર વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની હોય. બાકી આપણે ડિસ્ચાર્જ ફાઇન્ડ આઉટ કરવાનું જોઈ લીધું, માસ ફ્લો રેટ ફાઇન્ડ આઉટ કરવાનું જોઈ લીધું, વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાનું એક એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. ઓકે, તો જુઓ ફોર્થ એક્ઝામ્પલની આપણે રકમ જુઓ. સમક્ષિતિજ અભિસાર પાણી પ્રવાહની પાઇપના પ્રવેશ મુખનો વ્યાસ. અભિસાર નળી એટલે કે કોન્વર્જન્ટ લાઈન, જે આપણે ફર્સ્ટ એક્ઝામ્પલની અંદર આપણે જોયું કે જે રીતના ટેપર લાઈન આપણે જોઈ કે જેનો એક છેડો છે એ મોટો હોય અને એક છેડો છે એ નાનો હોય, એટલે તેને અભિસાર નળી કહેવાય, અથવા તો કન્વર્જિંગ કોન પણ કહી શકીએ, નોઝલ પણ કહી શકીએ. તો પાણીનો પ્રવાહ છે તેના એક મુખમાંથી, એટલે કે જે અહીંયા પેલો જે ડાયામીટર અહીંયા આપેલો છે એ છે 500 mm આપેલો છે, એ છે 500 mm, અને નિર્ગમ મુખનો વ્યાસ 250 mm છે. એટલે કે અહીંથી જે પાણી બહાર નીકળે છે ત્યાં ડાયામીટર 250 mm છે. એટલે D1 અને D2 અહીંયા આપણને આપેલા છે 500 mm, અને એને આપણે કન્વર્ટ કરશું મીટરની અંદર તો એ થશે 0.5 મીટર. D2 ઇઝ ઇક્વલ ટુ થશે 250 mm આપેલું છે, તો એ થશે 0.25 મીટર. mm નું આપણે મીટરની અંદર કન્વર્ટ કરેલું છે. જુઓ આગળનું આપણને રકમ આપેલી છે કે તો 6000 લીટર પર મિનિટ, એટલે કે અહીંયા Q આપેલો છે 6000 લીટર પર મિનિટની અંદર આપણને આપેલું છે ના પ્રવાહ માટે પ્રવેશ મુખે અને નિર્ગમ મુખે, એટલે કે પ્રવેશ અહીંથી એન્ટર થાય છે, અહીંથી બહાર નીકળે છે. પ્રવાહની ગતિ શોધો. અહીંયા જો વેલોસિટી આપણને ફાઇન્ડ આઉટ કરવાની કીધી છે. વેલોસિટી v1 ઇઝ ઇક્વલ ટુ કેટલા અને v2 ઇઝ ઇક્વલ ટુ કેટલા, આ આપણને મીટર પર સેકન્ડ ની અંદર મળશે. તો ફાઇન્ડ આઉટ આપણે વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાની છે. આમ જોઈએ તો એક્ઝામ્પલ ઈઝી છે. એરિયા આપણને મળી જાય તો આપણને ડિસ્ચાર્જ આપેલો છે Q ઇઝ ઇક્વલ ટુ AV નો ઉપયોગ કરી અને આપણે આ એક્ઝામ્પલ છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. Q ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ V. A હોય અને Q હોય તો આપણને V છે એ મળી જાય છે. તો V1 અને V2 આ રીતના આપણે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો આપણે જોઈ લઈએ. જુઓ A1 ઇઝ ઇક્વલ ટુ થશે પાઈ બાય 4 D1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ D1 છે જુઓ અહીંયા 0.5 આપેલો છે એટલે એ થશે પાઈ બાય 4 0.5 નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે 0.19625 મીટર સ્ક્વેર એરિયા છે. A2 ઇઝ ઇક્વલ ટુ થશે પાઈ બાય 4 D2
2 સ્ક્વેર પાઈ બાય 4 અહીંયા 0.25 આપેલું છે 0.25 સોરી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ થશે 0.049 મીટર સ્ક્વેર. રેડી? હવે એરિયા આપણને મળી ગયો છે. Q ઇઝ ઇક્વલ ટુ એવી પ્રમાણે આપણે A1 V1 A2 V2 આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો V1 ઇઝ ઇક્વલ ટુ થશે Q upon A1. Q ઇઝ ઇક્વલ ટુ આપણને આપેલો છે 6000 લીટર પર મિનિટ. હવે જુઓ અહીંયા 6000 લીટર પર મિનિટ છે, એને આપણે મીટર ક્યુબ પર સેકન્ડ ની અંદર આપણે ફેરવવું પડશે. લીટર ને આપણે મીટર ક્યુબ માં ફેરવવાનું છે, મિનિટ ને આપણે સેકન્ડમાં ફેરવવાનું છે. તો 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર હતું. તો 6000 લીટર છે એને આપણે મીટર ક્યુબમાં ફેરવવું હોય તો શું કરવાનું? તો 6000 લીટર ડિવાઇડેડ બાય 1000 કરીએ તો એ મીટર ક્યુબમાં ફરી જાય. 1 મીટર ક્યુબ માંથી આપણે લીટરમાં ફેરવવાનું હોય તો તેને આપણે 1000 વડે ઇન્ટુ કરવું પડે. લીટર માંથી મીટર ક્યુબમાં ફેરવવું હોય તો 1000 વડે તેને ડિવાઈડ કરવું પડે. તો અહીંયા આપણે 6000 ડિવાઇડેડ બાય 1000 કરીએ તો આ આપણને મળી જાય મીટર ક્યુબ પર મિનિટ ની અંદર આપણને એ મળી જાય છે. આ થશે 6 મીટર ક્યુબ પર મિનિટ ની અંદર એનો આન્સર આવ્યો છે. હવે મિનિટ ને આપણે સેકન્ડમાં ફેરવવી છે તો 1 મિનિટ ની અંદર 60 સેકન્ડ હોય તો આ મિનિટ છે એને અહીંયા ડિવાઇડેડ બાય 60 કરી નાખીએ. 1 મિનિટ ઇઝ ઇક્વલ ટુ 60 સેકન્ડ થઈ ગઈ. એટલે આ જે વાત છે તે હવે કન્વર્ટ થઈ ગઈ શેમાં? 6 ડિવાઇડેડ બાય આપણે 60 કરશું તો આપણને મળશે 0.1 મીટર ક્યુબ પર સેકન્ડ. બરાબર? તો આ આપણું જુઓ Q છે એ 6000 લીટર પર મિનિટ હતું એ મીટર ક્યુબ પર સેકન્ડ ની અંદર ચેન્જ થઈ ગયું છે. હવે આપણે Q આપણે આરામથી ફાઇન્ડ આઉટ કરી શકીએ, સોરી V આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ Q upon A1. તો Q છે એ 0.1 છે અને A1 છે 0.19625. તો આપણને આન્સર મળશે 0.509 મીટર પર સેકન્ડ. આ આપણી ફર્સ્ટ વેલોસિટી છે, એટલે કે અહીંથી જે ફ્લુઇડ દાખલ થાય છે તેની વેલોસિટી છે 0.509 મીટર પર સેકન્ડ. એવી જ રીતના બીજી વેલોસિટી આપણે ફાઇન્ડ આઉટ કરી લઈએ. એ થશે Q upon A2. Q એ છે 0.1 અને A2 એટલે કે એરિયા 2 છે 0.049. તો આપણો આન્સર આવશે 2.04 મીટર પર સેકન્ડ. આ આપણો બીજો આન્સર છે. V1 અને V2 આપણને બંને મળી ગયા છે. આપણો એક્ઝામ્પલ છે તે થઈ ગયો છે. તો હવે તમે આ વિડિયોની અંદર કન્ટિન્યુટી ઇક્વેશનના આધારિત 4 એક્ઝામ્પલ આપણે જોયા છે. એક્ઝામ્પલ્સ આ જ રીતના સેટ થાય છે. ક્યારેક આપણને એરિયા આપેલો હોય, વેલોસિટી ફાઇન્ડ આઉટ, એરિયા અને ડિસ્ચાર્જ આપે તો વેલોસિટી ફાઇન્ડ આઉટ કરવાનું કહે. ક્યારેક સ્પેસિફિક ડેન્સિટી આપે છે તો રો ઉપરથી આપણે તેનો માસ ફ્લો રેટ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કહે. અને ક્યારેક તેની સાઇઝ ફાઇન્ડ આઉટ કરવાનું કહે. તો આપણે કોઈ પણ એક્ઝામ્પલ છે એ આ 4 એક્ઝામ્પલના આધાર ઉપર એક્ઝામ્પલ ગણી શકશું. પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. આ રીતના જો તમે અનસોલ્ડ એક્ઝામ્પલ્સ છે તે તમે કરશો તો તમે પણ કન્ટિન્યુટી ઇક્વેશનના આધારિત કોઈ પણ એક્ઝામ્પલ છે તેને સોલ્વ કરી શકશો. અને ઘરની અંદર પણ તમે કન્ટિન્યુટી ઇક્વેશનનો ઉપયોગ કરી અને તમે તમારા મોટરના, પાઇપના અને તમારા ટાંકાના ઇક્વેશન્સ તમે સોલ્વ કરી શકશો. આઈ હોપ આ વિડીયો તમને ગમશે અને આ વિડીયોના માધ્યમથી તમે કન્ટિન્યુટી ઇક્વેશનના આધારિત કોઈ પણ પ્રોબ્લેમ્સ છે તેને સોલ્વ કરી શકશો. નેક્સ્ટ વિડીયોમાં આપણે આપણા નવા ચેપ્ટર સાથે મળીશું. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ.